પાદરા શહેરના એક વિસ્તારમાં એક સગીરા ગુમ થવાની ઘટના સામે આવી છે। ક્યાંક જે રીતે જોવા જઈએ તો પાદરા પોલીસની એક ગંભીર બેદરકારી પણ જેમાં સામે આવી છે। પાદરા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે। પરિવારજનો દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ તેઓ પાસે હોય તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે। ત્યારે રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પાદરા પોલીસે સમગ્ર ઘટનાની અંદર ઢીલાસ કેમ રાખી તે પણ એક મહત્વનો સવાલ ઉભો થાય છે। આના માટે એટલે કે મારી છોકરી આજે 8/2/2024ના રોજ ગાયબ થયેલ છે અને એનું અપહરણ કરવામાં આવ્યું છે। પણ જે વ્યક્તિએ જે કૃત્ય કરાવડાવ્યું છે એ વ્યક્તિને અત્યારે પાદરા પોલીસ સ્ટેશનમાંથી મને કોઈ જાતનો સારો રિસ્પોન્સ મળતો નથી। પણ હું આજે